વેલકમ બેક. જૂનાગઢમાં સિવિલના તબીબ પર હુમલો થયો. સારવારમાં બેદરકારીના આરોપ સાથે હુમલો થયો. દર્દીના સંબંધી દ્વારા ડોક્ટર પર હુમલો કરાયો હતો. ત્યારે ડોક્ટરો સાથે મારામારીનો એક વિડીયો પણ વાયરલ થયો છે. દર્દીનું મોત થતાં હુમલો કર્યાની પ્રાથમિક માહિતી સામે આવી છે. મારામારીની ઘટના બાદ તબીબો હડતાલ પર ઉતર્યા છે. પોલીસ દ્વારા ફરિયાદ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. ડીવાયએસપી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. બ્રધર કરીને કોઈક છોકરો છે એ પાઇન્ટ લઈને આવ્યો ને પાછો લઈને વયો ગયો ને કારણ કે ઇન્જેક્શન આપ્યું ને એમાં 5 મિનિટે ન થઈ. ઇન્જેક્શન આપીને એ છોકરો ગયો અને મારા પપ્પાની હાલત ખરાબ થઈ. તો મેં એમ કીધું કે ડૉક્ટરોને તો બોલાવો. સિસ્ટર અહીંયા ટેબલ જ બેઠા હતા, ત્યાંથી ઊભા ન થયા. ડૉક્ટરોનું કીધું તો ડૉક્ટર કોઈ આવ્યા નહીં હાજરમાં. એક પટ્ટાવાળાને બોલાવ્યા તો સ્ટ્રેચરમાં અમે લઈને નીચે આવ્યા 301માં. ત્યાં આવ્યા તો હાવ હાલત ગંભીર હતી. ત્યાં ડૉક્ટરોને એમને બોલાવ્યા પણ કાંઈ અંદર ઇસ્યુ થયું નહીં. આઈસીયુમાં લઈ ગયા તોય આ જે થયું છે એ ડૉક્ટરની ભૂલના લીધે થયું છે. રાત્રે 1:30 થી 2 વાગ્યાના સુમારે દર્દીને લઈને આવેલ હતા. છાતીમાં દુખાવો હતો, તપાસ કરવામાં આવેલ હતી અને સારવાર પણ આપવામાં આવેલ હતી. પરંતુ મોટેભાગે દર્દીને હૃદયરોગનો હુમલો હોય તેવું લાગેલ છે અને તેથી દર્દીનું અવસાન થયેલ હતું. ત્યારબાદ દર્દીના સગાએ હિંસક થઈ અને 2 ડૉક્ટર્સ અને એક સારવાર કરનાર 2 ડૉક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ પર હુમલો કરેલ છે. તેમનું સારવાર દરમિયાન મોત થતાં તેમના પરિવારજનોએ જે હુમલો કરેલો તેમાં ડૉક્ટર અને અન્ય સ્ટાફને ઈજા થયેલી છે. ત્યારબાદ તેમની ફેટ પકડેલી અને તેમને ગાળો આપેલી. તો આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા હાલ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ છે. સાથે સાથે આ જે બનાવ બન્યો એ ખૂબ જ દુઃખદ બનાવ કહી શકાય, કારણ કે જ્યારે આવું કોઈ પણ પ્રકારનું બનાવ બનતો હોય છે તો પરિવારના સભ્યોએ પણ આ બાબતમાં સંયમ રાખવાનો હોય છે. નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા. સમાચારો પર નજર કરીએ તો જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થશે. કેન્દ્રીય ચૂંટણી પંચ તારીખની જાહેરાત કરશે. બપોરે 3 વાગે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાશે. કલમ 370 દૂર કર્યા બાદ પહેલીવાર ચૂંટણી યોજાશે. 3 થી 5 ચરણમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. સૂત્રો તરફથી આ માહિતી મળી રહી છે. હરિયાણા વિધાનસભા ચૂંટણીની પણ આજે તારીખની જાહેરાત થશે. તો ગુજરાત વિધાનસભાની એક બેઠકની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. વાવ બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. બનાસકાંઠા સાંસદ પદે ચૂંટાયેલા ગેનીબેન ઠાકોરે વાવ એમએલએ પદેથી રાજીનામું આપ્યા બાદ બેઠક ખાલી પડી છે. તો જૂનાગઢની વિસાવદર બેઠક પણ હાલ ખાલી છે. વિસાવદર બેઠકના એમએલએ ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા બેઠક ખાલી પડી છે. જો કે ભાયાણીને જીતને પડકારતે હર્ષદ રીબડિયાની અરજી પણ હાઈકોર્ટમાં અત્યારે ચાલી રહી છે. જેના કારણે અગાઉ 2024ની લોકસભાની ચૂંટણી સમયે વિસાવદરની બેઠકની પેટા ચૂંટણી પણ નહોતી થઈ શકી. પરંતુ હાલ આ સૌથી મોટા સમાચાર છે. જમ્મુ કાશ્મીરની તારીખો પણ જાહેર થઈ શકે છે. બપોરે 3 વાગે ચૂંટણી પંચની મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજાશે અને જેમાં તારીખની જાહેરાત થઈ શકે છે. એટલે હવે જોવાનું એ રહ્યું કે કઈ તારીખ આવી શકે છે. જોકે વાવ વિસાવદર બેઠક પણ હાલ ખાલી છે, જેથી તે ચૂંટણીની જાહેરાતો પણ થઈ શકે છે. વિધાનસભા ચૂંટણીની તારીખો આજે જાહેર થઈ શકે છે. હાલ ગુજરાત વિધાનસભાની 2 બેઠકો ખાલી છે, વાવ અને વિસાવદર. કલમ 370 દૂર કર્યા બાદ પહેલીવાર જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી યોજાશે. જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીની તારીખો આજે જાહેર થઈ શકે છે. હરિયાણા વિધાનસભાની ચૂંટણીની પણ આજે તારીખની જાહેરાત કરવામાં આવશે. બપોરે 3 વાગે મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજાશે અને જેમાં આ જાહેરાત થઈ શકે છે. જો કે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં વાવ અને વિસાવદર એમ 2 બેઠકો પણ ખાલી પડી છે, જેથી કરી તે ચૂંટણીની જાહેરાત પણ હવે થઈ શકે છે. વાવ બેઠક કે જ્યાં ગેનીબેન ધારાસભ્ય હતા, પરંતુ સાંસદ બન્યા બાદ તેઓએ રાજીનામું આપ્યું અને હવે વાવ બેઠક ખાલી પડી છે, જેથી કરી તેની ચૂંટણી થઈ શકે છે. અને આજે તારીખની જાહેરાત કરવામાં આવશે. 3 વાગે ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરશે અને મહત્વની જાહેરાત કરશે. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે. જોકે કલમ 370 દૂર કર્યા બાદ પહેલીવાર ચૂંટણી યોજાશે, એટલે બંદોબસ્ત પણ રાખવામાં આવશે. 3 થી 5 ચરણમાં ચૂંટણી યોજાઈ શકે છે. હરિયાણા વિધાનસભાની ચૂંટણીની પણ તારીખની જાહેરાત કરવામાં આવશે. વિધાનસભા ચૂંટણીની તારીખો આજે જાહેર થઈ શકે છે. આજે 3 વાગ્યા આસપાસ 3 વાગે મહત્વની
પ્રેસ કોન્ફરન્સ યોજાવાની છે ચૂંટણી પંચ દ્વારા, જેમાં આ તારીખોની જાહેરાત કરવામાં આવશે. વિધાનસભા ચૂંટણીની તારીખો પણ આજે જાહેર થઈ શકે છે. વાવ અને વિધાનસભા બેઠક કે જે હાલ ખાલી પડી છે, વિસાવદરની બેઠક કે જે ઘણી વિવાદિત રહી છે, હાઈકોર્ટ સુધી આ બેઠકને લઈને ચર્ચાઓ થઈ છે. પરંતુ હાલ જો વાવ બેઠકની વાત કરવામાં આવે તો ગેનીબેન ઠાકોર કે જ્યાં તેઓ ધારાસભ્ય હતા, પરંતુ તેઓ સાંસદ બન્યા બાદ તે બેઠક પણ ખાલી પડી છે રાજીનામું આપ્યા બાદ, જેથી કરી વાવ બેઠકની ચૂંટણીની તારીખો પણ આજે જાહેર થઈ શકે છે. એટલે ગુજરાતની 2 વિધાનસભાની બેઠકોની ચૂંટણીની આજે તારીખની જાહેરાત થઈ શકે છે. બપોરે 3 વાગે ચૂંટણી પંચ દ્વારા મહત્વની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને આ જાહેરાત કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની 1 બેઠક અંગે નિર્ણય લેવાઈ શકે છે. વાવ બેઠકની પેટા ચૂંટણીની આજે જાહેરાત થઈ શકે છે. 2 બેઠક ખાલી છે, વાવ અને વિસાવદર. વિસાવદરનો મામલો ગૂંચવાયેલો છે. જો તો ગુજરાત બેઠક પર જો વાત કરવામાં આવે, મારી સાથે સંવાદદાતા ગૌતમ શ્રીમાળી જોડાઈ ચૂક્યા છે. ગૌતમ, 2 બેઠક એવી હતી કે જે ખાલી છે, પરંતુ વાવ બેઠકની આજે ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. કેટલા વાગે જાહેર થઈ શકે છે? આજે કેન્દ્રીય પંચ જે છે તેની ચૂંટણી પ્રેસ કોન્ફરન્સ જે છે તે 3 વાગે યોજાવાની છે અને આ 3 વાગે પત્રકાર પરિષદ જે સંબોધન કરવાના છે, તેમાં જમ્મુ કાશ્મીર અને હરિયાણા જે બેઠકો જે છે, એટલે કે વિધાનસભાની ચૂંટણી છે તેની જાહેરાત થાય તે પ્રકારની શક્યતા સેવાઈ રહી છે. જો કે તેમની સાથે ગુજરાતની પણ 2 બેઠકો ખાલી છે અને તેની ચૂંટણીની જાહેરાત થાય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. હવે આ 2 બેઠકો જે છે તેમાંથી વાત કરીએ વિસાવદરની, તો વિસાવદર બેઠક જે છે તે અગાઉ જે ગુજરાતની અંદર જે 6 બેઠકો ખાલી હતી અને જેની લોકસભાની બેઠકો સાથે ચૂંટણી યોજાઈ હતી, પરંતુ તેમાંથી વિસાવદર બેઠક જે છે તે કાયદાકીય ગૂંચમાં હોવાના કારણે તેની જાહેરાત જે છે તે નહોતી થઈ. એટલે કે 5 બેઠકોની જાહેરાત થઈ હતી. હજુ પણ આ બેઠક ઉપર જે કાયદાકીય ગૂંચ જે છે તે યથાવત છે અને તે અનુસંધાને તેની બેઠક ઉપર જાહેરાત ન થાય તે પ્રકારના પણ એંધાણ વર્તાઈ રહ્યા છે. પરંતુ વાત કરીએ વાવ બેઠકની, તો વાવ બેઠક ઉપરથી ચોક્કસપણે લાગી રહ્યું છે કે તેની શક્યતા જે છે તે સેવામાં આવી રહી છે. કારણ કે જે બેઠકો જે ખાલી પડી હોય તેને 6 મહિનાની અંદર જો કાયદાકીય ગૂંચ ના હોય તો ત્યાં ચૂંટણી જે છે તે યોજાતી હોય છે. પરંતુ વાવ બેઠકની વાત કરીએ તો વાવ બેઠક ઉપરથી ધારાસભ્ય જે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર જે છે તે લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને લોકસભાની ચૂંટણી લડ્યા બાદ તેઓ બનાસકાંઠાના સાંસદ બન્યા હતા અને ત્યારબાદ આ વાવ બેઠક જે છે તે ખાલી થઈ ચૂકી છે અને વાવ બેઠક ઉપરથી આગામી દિવસોની અંદર ચૂંટણી યોજાય તે પ્રકારના બિલકુલ ગૌતમ, આપ જોડાયેલા રહેશો. તો હાલ દિલ્હીથી મારી સાથે સંવાદદાતા નીરજ કુમાર જોડાઈ ચુક્યા છે. નીરજ, कौन सी डेट आ सकती है, कब जाहिरात होगी? સિક્યુરિટી વિથ સીસીટીવી કેમેરા બધું છે અને તેમ છતાં આજે કોલેજ કાઉન્સિલની મીટિંગ બી છે. આ બાબતે વધારે करे तो या तो सितंबर में सभी मतदान के चरणों को पूरा कर लिया जाएगा या फिर सितंबर के साथ साथ अक्टूबर में भी मतदान के चरण निर्धारित करेगा चुनाव आयोग. अगर हरियाणा की बात करें, या तो सितंबर के अंत में या फिर अक्टूबर के पहले हाफ में हरियाणा में मतदान कराए जाएंगे और दोनों प्रदेशों में मतगणना अक्टूबर में हो सकती है, जो चुनाव आयोग से हमें संकेत दिए गए हैं. तो दोनों प्रदेशों में आज चुनाव की घोषणा होगी. चुनाव आयोग ने सारी तैयारी कर ली है. 3 से 5 चरणों में जम्मू कश्मीर में मतदान कराए जाएंगे और हरियाणा में 1 चरण में मतदान होगा. बिल्कुल. और हम गुजरात की बात करें तो वाव बैठक भी ऐसी है कि जिसकी तारीख अभी जाहिर हो सकती है, तो उसकी तारीख कब जाहिर हो सकती है और कौन सी हो सकती है? देखिए, जब भी विधानसभा चुनावों की घोषणा या लोकसभा चुनाव की घोषणा होती है, तब जो शेड्यूल जो पहले से तय कुछ विधानसभा या लोकसभा के उपचुनाव निर्धारित होते हैं, वहां चुनाव की घोषणा की संभावना होती है. तो बिल्कुल जिन जिन राज्यों में उपचुनाव होना है विधानसभा का, वहां के लिए भी चुनाव आयोग की तरफ से घोषणा की जा सकती है कुछ राज्यों में. लेकिन वो प्लान कितना किया है चुनाव आयोग ने, इस बारे में अभी चुनाव आयोग की तरफ से कोई स्पेसिफिक हिंट नहीं दिया गया. बिल्कुल. और हम जम्मू कश्मीर की बात करें तो 370 जो कलम है वो रद्द होने के बाद पहली बार चुनाव होने जा रहा है, तो सुरक्षा भी ऐसी होगी और उनकी तारीख भी ऐसी होगी. देखिए, बिल्कुल सुरक्षा के लिए तमाम पारा मिलिट्री फोर्स की कंपनियां वहां तैनात है और चुनाव आयोग के सूत्रों से हमें जो जानकारी मिली थी कि वहां पुख्ता व्यवस्था की गई है. एक बार आज चुनाव की घोषणा हो जाएगी और अमरनाथ यात्रा खत्म हो जाएगी, उसके बाद नामांकन की प्रक्रिया शुरू होगी. 25 अक्टूबर के आसपास पहले चरण के नामांकन की प्रक्रिया शुरू होगी और फिर 15 सितंबर के आसपास पहले चरण का मतदान
जम्मू कश्मीर में कराया जाएगा और उसके बाद एक चरण कराए जाएंगे। तो सितंबर अक्टूबर में दोनों प्रदेशों में चुनाव होगा। જી બિલકુલ, શુક્રિયા જોડને કે લીએ। તો હાલ અમારી સાથે દિલ્હીથી જે સંવાદદાતા જોડાયેલા હતા, અંદાજિત તારીખો સામે આવી રહી છે, પરંતુ 3 વાગે જોવાનું એ રહેશે કે કઈ તારીખ સામે આવી શકે છે। ખાસ ગુજરાતની જો વાત કરવામાં આવે તો વાવ અને વિસાવદર જે 2 બેઠકો છે તેના પર સૌ કોઈની નજર છે। વાવ બેઠક કે જ્યાં ગેનીબેન ધારાસભ્ય હતા પરંતુ રાજીનામું આપતા તે બેઠક ખાલી પડી છે। વિસાવદર કે જેનો કેસ હાલ કોર્ટ સુધી પહોંચ્યો છે એટલે તે પણ વિવાદિત બેઠક રહી છે। તો બપોરે 3 વાગે સ્પષ્ટ થશે। કોલકાતામાં ડોક્ટર વિદ્યાર્થીની સાથે ગેંગ રેપ વિથ મર્ડરની ઘટનાના પડઘા હવે ગુજરાતમાં પડ્યા છે। અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર સહિતની સરકારી હોસ્પિટલોમાં રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે। હોસ્પિટલમાં માત્ર ઇમરજન્સી સેવા ચાલુ રહેતા દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। સામાન્ય બીમારીની સારવાર માટે આવતા દર્દીઓને પણ કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડ્યું। તો આ તરફ મહેસાણા અને પંચમહાલમાં તબીબોએ કેન્ડલ માર્ચ યોજી વિરોધ નોંધાવ્યો। તબીબોની માંગ છે કે આરોપી સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ઝડપથી તેની કડકમાં કડક સજા થાય તેવું કરવું જોઈએ અને કડક સજા આપવામાં આવે। ગાંધીનગર GMERSના ડીનનો વિવાદિત આદેશ। મહિલા તબીબોએ એકલા ન રહેવા માટે આદેશ કરવામાં આવ્યો। મહિલા એકલા બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી। આદેશથી મહિલાઓની સુરક્ષા બાબતે સવાલ થઈ રહ્યા છે। આવો પરિપત્ર બહાર પાડી પોલીસની કાર્યદક્ષતા પર સવાલ ઉઠાવ્યા છે। ડીન વિવાદિત આદેશ, મહિલા ડોક્ટરનું નિવેદન। મહિલા હોય તો શું અમારે ડરીને રહેવાનું, ઘરમાં બેસી રહેવું તે કોઈ ઉપાય નથી। મહિલાઓને પૂરતી સુરક્ષા આપવી જોઈએ। કોઈ રીતે યોગ્ય નથી, બરાબર છે। એવું ના હોય કે માણસ પોતાનું કામ કરવાનું બંધ કરી દે। એના માટે પગલાં એ લેવા જોઈએ કે ભાઈ પૂરતી સુરક્ષા આપવામાં આવે કે માણસ એઝ અ ફિમેલ શું કામ અમારે બહાર નીકળતા ડરવું જોઈએ, બરાબર। અને આ કોઈ ઉકેલ નથી એ વાતનો કે તમે ઘરમાં બેસી રહ્યો, બરાબર। હરેક માણસ હોય દિવસ રાત કામ તો કરવું જ પડે છે। અને પર્ટિક્યુલરલી ડૉક્ટર છે એવી ફિલ્ડ છે, બરાબર, મેડિકલ ફિલ્ડ કે એમાં કાંઈ એવું નથી હોતું કે 9 to 5 જ જોબ હોય છે। GMERSના ડીનનો વિવાદિત પરિપત્ર, ન્યૂઝ 18 પર મહિલા તબીબોનું નિવેદન સામે આવ્યું છે। શું મહિલા તબીબોએ ઘરની બહાર નહીં નીકળવાનું? શું મહિલા ડોક્ટરો કામ પર જવાનું બંધ કરી દે? મહિલા પોતાના જ દેશ કે ઘરમાં સુરક્ષિત ન હોય? ખોટા નિવેદન ના આપો પરંતુ સુરક્ષા આપો તેવું મહિલાઓએ જણાવ્યું છે। મહિલા તબીબોએ આક્ષેપ કર્યા છે। એક મહિલાની રીતે એવું કે છે કે એને બહાર નહીં નીકળવાનું અને એને એકલા નહીં જવાનું, તો શું અમારે બે સિક્યુરિટી ગાર્ડ સાથે લઈને જવાનું હોય એ રીતે? તો શું અમે અમારી સ્ટડી આટલી મહેનતથી કરીને છોડી દઈએ કે આ બધાના લોકોના ડરથી કે અમે બહાર જ જઈએ? જે GMERSના ડીને પરિપત્ર બહાર પાડ્યો છે એ વિવાદિત પરિપત્ર કહેવાય કે જો કોઈ ડોક્ટર કે કોઈ મહિલા રાત્રે પોતાની જ ઘરમાં કે દેશમાં સુરક્ષિત ફીલ કરીને બહાર જઈ ન શકે કે પોતાના કામ પર ના જઈ શકે તો ભણાવી ગણાવીને એટલા મોટા કરવાનો કે દેશને ઇન્ડિપેન્ડન્ટ કહેવાનો કોઈ મતલબ નથી થતો। કોલકાતામાં મેડિકલની વિદ્યાર્થીની સાથે ગેંગ રેપ વિથ મર્ડરના સમગ્ર દેશમાં પડઘા પડ્યા છે। ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે, જેને લઈને હોસ્પિટલમાં દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। માત્ર ઓપીડીમાં જ માત્ર બે ડોક્ટર જ હાજર હોવાથી હોસ્પિટલમાં દર્દીઓ લાંબી કતારમાં જોવા મળ્યા। સામાન્ય બીમારીની સારવાર માટે આવતા દર્દીઓને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો। સુરતની નવી સિવિલમાં 600 જેટલા ડોક્ટરો હડતાલમાં જોડાઈ વિરોધ નોંધાવી રહ્યા છે। પશ્ચિમ બંગાળમાં રેસિડેન્ટ તબીબ સાથે રેપી હત્યાની ઘટનાને લઈને દેશભરના તબીબો હડતાલ પર ઉતર્યા છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે સુરત નવી સિવિલ હોસ્પિટલના કે ઇમરજન્સી સિવાય તમામ ઓપીડીઓ બંધ કરી ડૉક્ટરો હડતાલ પર ઉતરી ગયા છે। ચોક્કસ દેશમાં વિરોધ કરવાનો તમામ લોકોને હક છે, પણ આ વિરોધ વચ્ચે હેરાન થઈ રહ્યા છે દર્દીઓ। સવારે થી જ નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતાર જોવા મળી રહી છે। માત્ર એક જ ઓપીડી ચાલી રહી છે અને દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે। લોકો દૂર દૂરથી પોતાના દર્દીની દવા લેવા માટે હોસ્પિટલ પહોંચી રહ્યા છે। ત્યારે કહી શકાય કે ડૉક્ટરોની હડતાલને લઈને
કહી શકાય લોકો પરેશાન થઈ રહ્યા છે, વૃદ્ધો પરેશાન થઈ રહ્યા છે અને મોટા પ્રમાણમાં મહિલાઓ પણ દવા લેવા પહોંચી છે. એક કાકા છે. કાકા ક્યાં નામ है आपका? इंद्रजीत. दवाई लेने आए हो? किस चीज़ की? मलेरिया है. हड़ताल है यहाँ पे तो? मालूम नहीं था. कितनी परेशानी? थोड़ा परेशानी हो रही है. डॉक्टर लोग होते तो इतना लाइन इतनी लंबी लगी हुई है, दिक्कत तो हो ही रहा है. બિલકુલ લાઈન લાગી છે. લાઈન તમે જોઈ શકાય છો કે માત્ર એક જ ઓપીડી ચાલી રહી છે અને તમામ લોકો હડતાલના મૂડમાં છે. કર્મચારીઓ, ડૉક્ટર તો ડૉક્ટર પણ કર્મચારીઓ બી નવી સિવિલ હોસ્પિટલમાં હડતાલમાં ઉતરી ગયા છે. ત્યારે નવી સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટને જવાબ આપવાનો સમય નથી. 1 કલાકનો સમય માંગવામાં આવે છે. ત્યારે લોકો દૂર દૂરથી આવે છે. બેનજી ક્યાં નામ है आपका? दवाई लेने आए हो? हाँ, दवा लेना. हड़ताल है, पता नहीं आपको? नहीं, मुझे नहीं मालूम. कितनी परेशानी हो रही है? बहुत परेशानी हो रही है, बहुत परेशानी हो रही है. બિલકુલ આવેલા તમામ દર્દીઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને જે પ્રકારે હોસ્પિટલમાં તબીબોએ હડતાલ કરી છે, સાથે સાથે કર્મચારીઓ હડતાલ કરી છે, ત્યારે જોઈ શકાય છે કે દૂર દૂરથી દવા લેવા આવેલા લોકો સૌથી વધુ હેરાન થતા જોવા મળી રહ્યા છે. નાના હોય, મોટા હોય, વૃદ્ધો હોય, મહિલા હોય, તમામ લોકો વહેલી સવારથી લાઇનમાં ઊભેલા જોવા મળી રહ્યા છે. ત્યારે કહી શકાય કે જે પ્રકારે પશ્ચિમ બંગાળમાં બનેલી ઘટના છે તેનો વિરોધ કરવાની જગ્યા પર તબીબો અને સિવિલ હોસ્પિટલમાં કર્મચારીઓની હડતાલને લઈને સૌથી વધારે હેરાન દવા લેવા આવતા દર્દીઓ થઈ રહ્યા છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. કોલકાતાની તબીબ વિદ્યાર્થીની સાથે ગેંગ રેપ વિથ મર્ડરના પડઘા ગુજરાતમાં પડ્યા છે. ગોધરામાં મેડિકલ એસોસિએશને કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ પાઠવી. તબીબોની માંગ છે કે આરોપીઓ સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ઝડપથી કડક સજા આપવામાં આવે. અત્યંત અમાનુષી અત્યાચાર ઇવેન્ટ્સ બને એ આખા સમાજ માટે શરમજનક છે અને આપણે સૌ એકઠા મળીને નોટ ઓનલી પબ્લિક પણ પબ્લિક અને સરકાર, પ્રશાસન બધા ભેગા મળીને ખૂબ જ સખ્ત પગલાં દોષો સામે લેવા જોઈએ. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો.